સંખેડા સ્વામિનારાયણ મંદિર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંખેડા તેમજ આજુબાજુના હરિભક્તો દ્વારા 55 જેટલું યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું, જે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું શ્રી સ્વામિનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી 7 દેશો તેમજ 108 જેટલા સ્થળોએ એક જ દિવસે રાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ તેમજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને 21 જેટલી સહયોગી સંસ્થા દ્વારા શ્રી સ્વામિનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત આપ્યું હતું। આ રક્તદાન કેમ્પ હિન્દુ બ્લડ બેંકના સાથ સહકારથી આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું। દેવેન્દ્રભાઈ રાઠોડ માંજરોલ વાળા ફોન કરો એમનો દેવેન્દ્રભાઈ માંજરોલ બહુ પોઝિટિવ છે। तेवीसमी मार्च है અને 23મી માર્ચ એ આજે ભારત દેશમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એના અનુસંધાને વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી અને પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી એમની શુભ પ્રેરણાથી ધોલેરા મદન મોહનજી મહારાજ અને શિક્ષાપત્રીના 200 વર્ષ તથા આચાર્ય સ્થાપનને 200 વર્ષ એના ઉપક્રમમાં આખા સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા 59 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તની સામાન્ય રીતે બધાને જરૂર પડે છે। થેલેસમિયાના દર્દીઓ અને જેનું ઓપરેશન કરવાનું હોય એના માટે આ સમાજ સેવાનું કાર્ય કરવા માટે આચાર્ય મહારાજશ્રી લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અમે આ સંખેડા તાલુકામાં કાર્યક્રમ કર્યો છે સંખેડા ખાતે અને આજુબાજુના ગામના હરિભક્તોએ પણ સાથ સહકાર આપ્યો છે, ગામના વ્યક્તિઓએ પણ સાથ સહકાર આપ્યો છે અને આ એક ઉમદા કાર્ય આજે બધાએ કર્યું છે। અત્યાર સુધીમાં 48 થી 50 યુનિટ એકઠું કરવામાં આવ્યું છે રક્ત અને હજુ પણ 10-15 યુનિટ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે। જેને રક્તદાન કર્યું બધાનો આભાર માનીએ છીએ અને હું જાતે સ્વામિનારાયણ મંદિર સંખેડાના ટ્રસ્ટી છું। મારું નામ પ્રદીપભાઈ છે અને હું તમામ બધાને જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું। જય સ્વામિનારાયણ।